નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 12 ગુજરાતી મીડિયમના આજના સેકન્ડ વિડીયો લેક્ચરમાં આપણે આ લેસનને આગળ કન્ટિન્યુ રાખીએ છીએ. તો આપણે આગળના લેક્ચરમાં જોયું કે ભાઈ આ જે એક્સરસાઇઝ છે એ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. એમાં આપણે જાણે કોઈ મૂવી કે કોઈ ડ્રામા જોઈતા હોય કે કોઈ સિરિયલ જોતા હોય એ પ્રમાણે આપણા મનમાં જે પરિસ્થિતિ ચાલી રહ્યા છે એનું આપણે આંખો બંધ કરીને અવલોકન કરવાનું છે મનની આંખોથી, અને આપણે એક દર્શક તરીકે બેસવાનું છે, પ્રેક્ષક તરીકે બેસવાનું છે. અને એમાં આપણે એવું વિચારવાનું છે કે ફિલ્મના પાત્ર આપણે પોતે નથી, અન્ય કોઈ છે, આપણે ખાલી પ્રેક્ષક જ છીએ. ફિલ્મના કેરેક્ટર તરીકે આપણે કોઈ ભૂમિકા નથી ભજવવાની. ઓકે, હવે શું કરવાનું છે તો આપણને સ્ટેપ આપ્યા છે, જોતા જઈએ. પહેલું સ્ટેપ, વિથ યોર આઈઝ ક્લોઝડ, તમારી બંધ આંખો વડે થિંક અબાઉટ ધ સિચ્યુએશન, અત્યારની પરિસ્થિતિ વિશે વિચાર કરો, ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, કે જે તમને વર્તમાનમાં સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવ પેદા કરી રહી છે. આ ફર્સ્ટ સ્ટેપ. આંખો બંધ કરીને આપણે એ પરિસ્થિતિનો જસ્ટ વિચાર કરવાનો છે, પહેલા સ્ટેપ. બીજું સ્ટેપ શું કહે છે એ જુઓ. ઇમેજિંગ, કલ્પના કરવાની છે. પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ એ સ્ક્રીન ઇન યોર માઇન્ડ, તમારા મગજના જે માનસપટ છે, સ્ક્રીન છે તમારા મગજની, એના ઉપર કલ્પના કરો કે તમે પ્રોજેક્ટર દ્વારા તમારી જિંદગીમાં, જીવનમાં જે કંઈ બની રહ્યું છે એ તમે તમારી ખુદની આંખો વડે જોઈ રહ્યા છો, ફિલ્મની જેમ. એઝ ઇફ ઇટ વર અ ફિલ્મ યુ વર વોચિંગ, જાણે કે તમે કોઈ ફિલ્મ જોઈ રહ્યા છો તે રીતે. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન્ડ, આ ફિલ્મમાં માત્ર એ જ દ્રશ્યોનો, એ જ પરિસ્થિતિનો સમાવેશ કરો કે જે ખરેખર તમારી સાથે બની ચૂકી છે, બનવાની હતી, હવે બનશે, એવી કોઈ નવી પરિસ્થિતિનું આપણે નિર્માણ કરવાનું નથી. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, સ્પષ્ટ કહું છે કે એવી પરિસ્થિતિ જરા પણ આ ફિલ્મની અંદર સમાવેશ નથી કરવાની કે જેનો તમારા મનમાં ડર હતો કે કદાચ આવું મારી સાથે બનશે. એવી કોઈ પરિસ્થિતિ તમારે નથી નિર્માણ કરવાની. માત્ર તમારી સાથે જે બન્યું છે ને એનો જ આપણે મનમાં ખ્યાલ લાવવાનો છે. ત્રીજું સ્ટેપ જોઈએ. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ, આ ફિલ્મમાં તમારા સ્થાને બીજા કોઈને રિપ્લેસ કરો. હમણાં આપણે વાત કરી ને કે ફિલ્મનું કેરેક્ટર આપણે નથી નિભાવવાનું, એમાં આપણે બીજા કોઈને રિપ્લેસ કરવાનું છે, બીજા કોઈની અદલાબદલી કરવાની છે. સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર, પણ એ વ્યક્તિ તમારી ખુદની જેન્ડર એટલે કે જાતિનો જ હોવો જોઈએ. મતલબ કે તમે ગર્લ છો તો એ કેરેક્ટર પણ ગર્લ કેરેક્ટર હોવું જોઈએ, તમે બોય છો તો એ કેરેક્ટર પણ બોય કેરેક્ટર હોવું જોઈએ. જેન્ડર એટલે જાતિ. હવે સામેના સેક્શનમાં, વિભાગમાં આપણે જોઈએ ફ્રેન્ડ્સ, તો એમાં આપ્યું છે આપણને ચોથું સ્ટેપ, વોચ ધ ફિલ્મ એઝ એ આઉટસાઇડ ઓબ્ઝર્વર, તમારે ફિલ્મ કોઈ બહારનો ઓબ્ઝર્વર એટલે નિરીક્ષક જોતો હોય ને એ પ્રકારે જોવાની છે. એ પ્રેક્ષક તરીકે આપણે વાત કરીએ પ્રમાણે તમારે કેરેક્ટર પોતે છો એવું વિચારવાનું જ નથી, કોઈ અલગ જ કેરેક્ટર છે, જેમ ફિલ્મમાં હીરો હિરોઈન વિલન અલગ હોય છે તે રીતે. તો આ 4 સ્ટેપ કર્યા પછી આપણે શું મનમાં વિચારવાનું છે? તો લેખક આપણે જે પ્રશ્ન પૂછે છે એ વિચારવાનું છે કે હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. આ ફિલ્મમાં અત્યારે જે જઈ પસાર થઈ રહ્યું છે, ઘટના જે ઘટી રહી છે, એનાથી તમને કેવું લાગે છે? કારણ કે એ ઘટના તમારી જિંદગીની પોતાની છે, એ તમને કેવું લાગે છે એ બહુ મહત્ત્વની બાબત છે. તમે કેવું ફીલ કરો છો. એના પછીનો બીજો પ્રશ્ન, વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. સ્ક્રીન પર જે વ્યક્તિએ તમને રિપ્લેસ કરી છે, એટલે કે તમારા કેરેક્ટર સાથે અદલાબદલી કરી છે, એને તમે હવે શું સલાહ આપશો? કારણ કે મનમાં એવું વિચાર્યું કે ભાઈ આપણે આમાંથી બહાર નીકળી ગયા છે, આ કોઈ XYZ ત્રીજો વ્યક્તિ છે, તો હવે તમારે
તમારી જાતે તમને મન જે કહે ને એ સલાહ તમારે મનમાં વિચારી રાખવાની છે અને પછી એ વ્યક્તિને આપવાની છે કે ભાઈ તારે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા શું કરવું જોઈએ. અને હવે આનું છેલ્લું સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો આ સ્ક્રીન એક્સરસાઇઝનું. ઓપન યોર આઈઝ અગેન. તમારી આંખો ફરીથી ખુલ્લી મૂકી દો, ખબર ના રાખશો. એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇઝીસ. અને તમે જે મનમાં જેની સલાહ વિચારી હતી ને કે ભાઈ મારે પેલા વ્યક્તિને સલાહ આપવી જોઈએ, એ તમારી ખુદની સલાહ ઉપર એક્ટ કરવાનું કામ ચાલુ કરજો, એટલે કે કાર્ય કરવાનું કામ ચાલુ કરજો. તો આ રીતે આપણી આ એક્સરસાઇઝ અહીંયા કમ્પ્લીટ થઈ. હવે છેલ્લી જે કસરત છે એ છે એન્ટિસિપેટિંગ સક્સેસ. તો નવો વર્ડ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ છેલ્લી એક્સરસાઇઝનો, એ છે એન્ટિસિપેટિંગ. એન્ટિસિપેટિંગ એટલે શું? પૂર્વાનુમાન કરવું. પૂર્વાનુમાન કરવું મતલબ કે અગાઉથી ઇમેજિન કરવું, ગેસ કરવું કે ભવિષ્યમાં શું બનશે. અહીંયા શેનું વિશે ગેસ કરવાનું કહું છે? સક્સેસ, એટલે કે આપણી સફળતા વિશેનું અનુમાન કરવાનું કહું છે કે આપણને જિંદગીમાં આગળ જઈને સફળતા મળશે કે નહીં મળે. યસ ઓર નો? ઓકે, સારું. તો આ જે આપણી એક્સરસાઇઝ છે એમાં આપણે શરૂઆત કરીએ છીએ. ફર્સ્ટ પેરેગ્રાફ જે છે હું રીડ કરતો જાઉં છું, તમે પણ સાથે ધ્યાન રાખીને સમજતા જશો. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક. જ્યારે આપણું જીવન બહુ જ હેક્ટિક બની જાય. હેક્ટિક એટલે કેવું? તો એકદમ જેને કહેવાય ને કે વિચારશીલ, એકદમ જેમ આપણે કાર્યમાં પ્રવૃત્તિમય હોય તેવું ધમાલી જીવન જેને કહેવાય સાદા સિમ્પલ વર્ડમાં. તો જ્યારે આપણું જીવન બહુ વ્યસ્ત બની જાય, બહુ ધમાલી બની જાય, ભાગદોડ વધી ગઈ હોય તેવા સમયે વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. ત્યારે એ પરિસ્થિતિમાં આપણો એન્ડ અપ એટલે કે અંત કેવી રીતે આવે છે? આપણે મેન્ટલી માનસિક રીતે એવું વિચારવા લાગીએ છીએ કે આપણે ટાઈડ ઇન નોટ્સ એટલે કે મૂંઝવણની અંદર ફસાઈ ગયા છીએ. ટાઈટ થવું એટલે બંધાઈ જવું, ફસાઈ જવું અર્થમાં. ઇન નોટ્સ એટલે મુશ્કેલીઓની અંદર આપણે જાણીએ કે ફસાઈ ગયા હોય એવું આપણને લાગે છે. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. એ સમયે આપણને કંઈ પણ સરળ નથી જણાતું કે કંઈ પણ પોઝિટિવ એટલે સકારાત્મક, હકારાત્મક પણ નથી જણાતું. બધું આપણને નેગેટિવ જ દેખાય છે, નકારાત્મક જ દેખાય છે. પેસિમિઝમ સેટ્સ ઇન. આપણી અંદર નિરાશાવાદ, ખાસ ધ્યાન રાખજો, પેસિમિઝમ એટલે નિરાશાવાદ. આપણે આ મનની અંદર નિરાશાવાદ સેટ ઇન એટલે કે સ્થાયી થઈ જાય છે. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. અને આપણને આપણી આ જે વર્તમાન સમસ્યા છે એમાંથી બહાર નીકળવાનો રસ્તો દેખાતો નથી, આપણે રસ્તો જોઈ શકતા નથી. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે આપણે આશાવાદ રૂપી સ્ત્રોતને ખોલી શકીએ છીએ. વિથ ધ ટેકનિક ઓફ, કઈ પદ્ધતિથી? તો વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ, એટલે કે સફળતાનું પૂર્વાનુમાન કરવાની પદ્ધતિથી. જ્યારે તમને એમ લાગે કે જીવન બહુ જ બધી મુસીબતોથી ભરાઈ ગયું છે, આપણી પાસે પુષ્કળ કામ છે, આપણે બહુ વ્યસ્ત બની ગયા છીએ અને જાણે કે ફસાઈ ગયા છે પરિસ્થિતિમાં, ત્યારે આપણે આવું કરવાનું છે. અગાઉથી આપણને એ કામમાં સફળતા મળશે જેવું અનુમાન કરી લો. તો મનનો કોઈ પ્રકારનો ડાઉટ ના રાખશું કે કદાચ હું સફળ નહીં થઉં તો મારી સાથે શું થશે. તો આ ટેકનિક છે એન્ટિસિપેટિંગ સક્સેસ, એટલે કે સફળતાનું પૂર્વાનુમાન કરવું. હવે એમાં આપણને નીચે 4 સ્ટેપ આપ્યા છે, પહેલાં આપણે જોવાના છે. પહેલું સ્ટેપ છે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. લગભગ ફ્રેન્ડ્સ બધી આપણી મોસ્ટ ઓફ એક્સરસાઇઝમાં આ તો એક સ્ટેપ આવે જ છે કે આપણે આપણી આંખોને બંધ કરીને ખુરશી પર બેસવાનું છે. મારા મોટાભાગની એક્સરસાઇઝમાં આ તો ફર્સ્ટ આવશે જ. બીજા નંબરે શું કરવાનું છે? એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ. તમારી જેટલી પણ સમજ તમારી હોય, સૂઝબૂઝ હોય, એ બધી સમજ વડે તમારે એક્સપિરિયન્સ એટલે કે અનુભવ કરવાનો છે કે વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ એચીવડ સમથિંગ. એ તમારે અનુભવવાનું છે કે તમને કંઈક મળે, સિદ્ધિ પ્રાપ્ત થાય, કંઈ પણ સફળતા, તો તમને કેવું લાગે છે? તમે કંઈ પણ તમારી જાત મહેનતથી મેળવ્યું હોય તો
તો તમને લાગે છે કેવું, એ તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે. પછી શું કહું છે આપણને, વિથ આગળ જોઈએ મને એમાં, એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. અને તમારે બીજું તમારા તમને જે રાહત મળે અને ઇલેશન એટલે કે તણાવ મુક્ત બનો, એ પરિસ્થિતિના જે પરિણામની લાગણી આવે એ તમારે ખુદ અનુભવવાની છે. ભલે તમે એમાંથી બહાર નથી આવ્યા, પણ તમારે માત્ર સફળતાનું અનુમાન કરીને એવી પરિસ્થિતિ ક્રિએટ કરવાની છે. ત્યાર પછી ત્રીજા સ્ટેપમાં આપણને શું કહ્યું છે, તો હેંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ્સ. તમારા મનમાં હવે માત્ર હકારાત્મક લાગણી જ રાખો, નેગેટિવ ફિલિંગને બધી કાઢી નાખો. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ. અને એ હકારાત્મક લાગણીઓને અહીં અને હવે પછી જ્યાં પણ ઉપયોગમાં આવે ત્યાં તમારી સાથે જ રાખો, કે જવા ન દેશો. છેલ્લું સ્ટેપ, ઓપન યોર આઈઝ અગેન. હવે તમારી આંખો ખોલી દો. હવે નીચેના જે બે પેરેગ્રાફ્સ છે એમાં શું કહેવા માંગે છે આપણે જોઈ લઈએ. તો સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે. મેક શ્યોર, એ બાબતની ખાતરી કરી લો કે યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ ઇન કન્સિડરેશન્સ. બે હાર્ડ વર્ડ આવ્યા. ટેંગલ્ડ અપ એટલે કન્ફ્યુઝડ, અને બીજો હાર્ડ વર્ડ આવ્યો કન્સિડરેશન એટલે વિચારણા. તો કહ્યું છે કે એ બાબતનું શ્યોર એટલે કે ખાતરી કરી લો કે તમે આ બધી વિચારણામાં ક્યાંક ટેંગલ અપ એટલે કે મૂંઝવણમાં તો નથી મૂકાઈ ગયા ને વિચારણામાં, કે ભાઈ શું હતું, મેં સફળતા વિશે કેવું પૂર્વાનુમાન કર્યું હતું, હું તો પાછું ભૂલી ગયો. એ પ્રકારનું ના થવું જોઈએ. તો અહીંયા આપણને કહ્યું છે કે આપણે આ પરિસ્થિતિમાં જરાય ફસાઈ જવાનું નથી કે કન્ફ્યુઝ નથી થઈ જવાનું. આગળ કહ્યું છે અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. આ પરિસ્થિતિનો એની જાતે રિઝોલ્વ એટલે કે ઉકેલ કઈ રીતે આવશે, એની વિચારધારામાં ક્યાંક તમે ખોઈ ના જાઓ, એનું ધ્યાન રાખવું છે. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફોર્મલી ઇન માઇન્ડ. કહ્યું છે કે તમે જે કંઈ વિચારો છો એ બધું તમારા મગજમાં રહેશે અને તમારી દેખરેખ રાખશે. ક્યાં સુધી, તો જ્યાં સુધી તમે તમારા મનને મક્કમ રીતે વળગી રહેશો કે મારે આ મારું જે એમ છે એટલે કે હેતુ ઉદ્દેશ્ય છે પૂરો કરવાનો જ છે, જ્યાં સુધી તમે માનસિક રીતે આ બાબતે ફોર્મલી એટલે કે ચુસ્તપણે વળગી રહેશો ત્યાં સુધી તમને પ્રોબ્લેમ નહીં આવે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ, અને જો તમે કોઈ પણ સમસ્યામાંથી બહાર નીકળવા માટે સકારાત્મક પરિણામ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરશો એટલે કે ફોકસ કરશો, તો શું થશે, યુ કેન થિંક મોર ક્લિયરલી. તો તમે વધુ સ્પષ્ટ રીતે વિચારી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ, અને તમે વધુ સારા નિર્ણયો પણ લઈ શકશો. આગળ જોઈએ, વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ્સ. કે જે આપણને આપણા ઈચ્છિત પરિણામો સુધી અંતે લઈ જશે 100%. બરાબર છે. એટલે આ એક્સરસાઇઝનો એ ફાયદો થશે કે આપણે જે મનમાં વિચાર્યું છે એ પરિણામ પ્રાપ્ત કરવા માટે આપણને આપણી જાતે જવા માટે આપણે પ્રેરિત બનીશું, પ્રોત્સાહિત થઈશું. હવે ફ્રેન્ડ્સ, આજનો લાસ્ટ પેરેગ્રાફ આપણે જોવાનો છે, એ પણ મોટો છે, ધ્યાનથી સમજતા જજો શું કહેવા માંગે છે એમાં. ઇફ there could be a number of different positive outcomes. જો ઘણી વખત એવું થાય કે તમે મનમાં વિચાર્યું હોય પેલી સ્ક્રીન એક્સરસાઇઝ નહીં બધામાં, તમારા મનમાં પોઝિટિવ આઉટકમ્સ એટલે કે સકારાત્મક જેને કહેવાય પરિણામ એ બહુ બધા આવી ગયા છે, તમને ઘણા બધા રસ્તાઓ પદ્ધતિઓ દેખાય છે સકારાત્મકમાં. તો શું કરવાનું છે, તો કહ્યું છે કે then simply concentrate on visualizing one version today. તો એમાંનું જે એક સ્વરૂપ હોય એના વિશે આજે વિઝ્યુઅલાઇઝિંગ કરો, એટલે કે તમારા મન સમક્ષ તમારા મનની આપણે જુઓ. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. આ એક્સરસાઇઝ કસરત એ નથી કે જેમાં તમે ફ્યુચર એટલે કે ભવિષ્ય વિશે કંઈ પ્રેડિક્ટ કરી શકો એટલે કે અનુમાન કરી શકો, પણ રેધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ. પણ આ એક્સરસાઇઝ તો એવી છે કે જેનાથી કદાચ તમારા મનમાં જે નેગેટિવ
બધા વિચારો ભરેલા છે, થોટ્સ ભરેલા છે, એ બધા એકદમ સ્પષ્ટપણે બહાર નીકળી જાય. બરાબર છે. ફ્રોમ યોર માઇન્ડ, તમારા દિમાગમાંથી સંપૂર્ણપણે, એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ, અને તમે કોઈ એક હકારાત્મક પરિસ્થિતિ, સકારાત્મક પરિસ્થિતિ તરફ તમે જાણે કે પ્રયાણ કરો, એ માટેની આ છેલ્લી એક્સરસાઇઝ છે. તો ફ્રેન્ડ્સ, આપણે 4 અલગ અલગ એક્સરસાઇઝ જોઈ આ આપણા રીડ 1ની અંદર. તમામ એક્સરસાઇઝમાં કોમન બાબત મેં તમને કહ્યું એ શું હતી કે અમારે શાંતિથી આરામદાયક ખુરશી પર બેસવાનું છે અને આંખો બંધ કરીને બધું કલ્પનાની આંખો વડે જોવાનું છે. આ તમામ મેન્ટલ સ્ટ્રેસની એક્સરસાઇઝ જે છે ફ્રેન્ડ્સ, આપણને માનસિક તણાવમાંથી કેવી રીતે ધીરે ધીરે બહાર નીકળવું તે સ્ટેપ બાય સ્ટેપ સમજાવે છે, કે જેથી આપણને જીવનમાં તેનો ઉપયોગ કરી શકીએ. અને આજનું જીવન, વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો તેમ દરેક વ્યક્તિ, નાની ઉંમરનો હોય કે મોટી ઉંમરનો હોય, એ માનસિક તણાવથી પીડાય છે. એટલે બહુ જ સરસ ઉપયોગી લેસન તમને 12માના સ્તરે લેવલે આપવામાં આવ્યો છે, જેનો તમે જીવનમાં પણ ઉપયોગ કરશો એવી આશા રાખીએ. અને આજે અહીંયા આપણા ગુજરાતી મીડિયમનો આ 3rd યુનિટનો લેસન 1 કમ્પ્લીટ થાય છે.